જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ, જય સ્વામિનારાયણ, જય બજરંગ. આપણા સમાજના પ્યારા સભ્યો, છેલ્લા થોડા અઠવાડિયાથી તમે બધા મારું નામ વારંવાર સાંભળી રહ્યા અને વાંચી રહ્યા છો. જી, હું છું દીપેનજી ઉષા. હું આ સમાજનો દીકરો છું, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છું અને આ સમાજ સાથે જ મોટો થયો છું. આ સમાજ પાસેથી મેં ઘણું પ્રેમ, આશીર્વાદ અને સંબંધો મેળવ્યા છે અને આજે મને લાગે છે કે આ સમાજ માટે કંઈક આપવાનું, કંઈક કરવાની મારી જવાબદારી છે. જી, મેં પ્રશ્ન પૂછ્યા છે, ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે, ટ્રાન્સપરન્સી માટે આવાજ ઉપાડી છે. આપણા મેમ્બર્સ, આપણા ડોનર્સ, આપણી પ્રોપર્ટી, આપણું ફાઇનાન્સ, આપણું ઇલેક્શન્સ અને સૌથી મહત્ત્વનું આપણા ભવિષ્ય માટે મેં વાત કરી છે. અને આ બધું મેં કોઈ પણ પોઝિશન વગર કર્યું છે, કારણ કે મને આપણા સમાજ વિશે દિલથી ચિંતા છે. અને ખરેખર જે રિસ્પોન્સ, જે આશીર્વાદ, જે પ્રોત્સાહન અને જે સપોર્ટ આપ્યો છે તમે, તે મારા માટે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તમારું પ્રેમ અને વિશ્વાસ મને વધુ મજબૂત બનાવ્યો છે. જે દરેક વ્યક્તિએ પોલનો જવાબ આપ્યો, મેસેજ ફોરવર્ડ કર્યો, ફોનો કર્યા, પોતાના પરિવાર સાથે, સભ્યો સાથે વાત કરી, આપણા ઉમેદવારોને સપોર્ટ કર્યા, વોલેન્ટિયર તરીકે આગળ આવ્યા અથવા ફક્ત આટલું જ કહ્યું, કીપ ગોઈંગ, તમે આગળ વધો, તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. આ વખતે પહેલીવાર આપણે વોટ્સએપ, સોશિયલ મીડિયા, ડિજિટલ માર્કેટિંગ, એઆઈ વિડીયોઝ, ઓનલાઈન પોલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ મેમ્બર્સ સુધી પહોંચવાની, ઇન્ફોર્મેશન જલ્દીથી શેર કરવાની અને વધુમાં વધુ લોકોને સમાજની આ ચર્ચાના જોડાવાની પ્રયત્નો કર્યો છે. જરા વિચારો, જ્યારે ટ્રાન્સપરન્સી, ટેકનોલોજી અને પાર્ટિસિપેશન એક સાથે આવે ત્યારે આપણો સમાજ કેટલું બધું હાસિલ કરી શકે છે. કહેવાય છે ને, નો વન કેન સ્ટોપ એન આઈડિયા હુઝ ટાઈમ હેઝ કમ. અને મને લાગે છે કે આપણા સમાજનો સમય આવી ગયો છે. આપણો સમાજ હવે આગળ વધવા, ઇવોલ્વ થવા અને ફ્યુચરમાં એક મોટી લીપ લેવા તૈયાર થઈ ગયો છે. હવે સૌથી મહત્વની સૂચના અને સમય આવી ગયો છે. રવિવાર 23 ઓગસ્ટ, આ દિવસ તમારો દિવસ છે. તમારા વોટને દોસ્તી, ગઠબંધન, કોઈ પણ પ્રકારના દબાવ, સૂચના કે માત્ર અનુકૂળતાથી નક્કી ન કરો. વિચારો, પ્રશ્ન પૂછો, તમારા અંતરાત્માની અવાજ સાંભળો અને આજે તથા ભવિષ્યમાં આપણા સમાજ માટે જે તમને ખરોખર શ્રેષ્ઠ લાગે, જે સમાજના હિતમાં હોય, તેની માટે વોટ કરો. હું દિલથી આપણા નાગેર સમાજના આજીવન બી વિભાગના આ 5 ઉમેદવારોને એન્ડોર્સ કરું છું. બેલેટ પેપર સિરિયલ નંબર 1 અશ્વિન શાહ, સિરિયલ નંબર 2 હરેશ શાહ, સિરિયલ નંબર 6 રાજેશ શાહ, સિરિયલ નંબર 8 સુરેશ શાહ, સિરિયલ નંબર 9 ઉમાકાંત શાહ. મારા દિલથી વિનંતી છે કે આપ આ 5 ઉમેદવારોને વોટ આપીને જીતાડશો, કારણ કે આ ઇલેક્શન માત્ર જીત અને હારથી વધુ ઘણું મોટું છે. આ ઇલેક્શન એ વાત નક્કી કરશે કે આપણે આપણા સમાજમાં કેવું આગળ વધારવું છે, સમાજને કઈ દિશામાં લઈ જવું છે, અને આવતી પેઢી, આપણા બાળકો અને આપણા પછીના પેઢીઓ માટે સમાજ કેવો છોડીને આપણે જવું છે. મારા માટે આ પર્સનલ છે. હું કોન્ટ્રીબ્યુશન કરતો રહીશ, હું પ્રશ્ન પૂછતો રહીશ, હું ટ્રાન્સપરન્સી અને ડેવલપમેન્ટ માટે ઊભો રહીશ અને આ ઇલેક્શન પછી પણ મારી કેપેસિટીમાં આ સમાજ માટે મારાથી જે કંઈ બનશે તે કરતો રહીશ, કારણ કે મારા માટે સમાજ પહેલાં, વ્યક્તિ પછી છે. એટલે 23 ઓગસ્ટના દિવસે વોટ વાઇઝલી, વોટ ફ્રીલી, વોટ ફિયરલેસલી, વોટ ફોર અવર સમાજ. ફરી એકવાર બેલેટ નંબર 1 અશ્વિન શાહ, બેલેટ નંબર 2 હરેશ શાહ, બેલેટ નંબર 6 રાજેશ શાહ, બેલેટ નંબર 8 સુરેશ શાહ અને બેલેટ નંબર 9 ઉમાકાંત શાહ. પ્લીઝ વોટ ફોર ઓલ 5. જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ, જય સ્વામિનારાયણ, જય બજરંગ. આપનો આ વિડીયો જોવા માટે અને સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.